પ્રતિશ્રી તંત્રીશ્રી આપના લોકપ્રિય દૈનિકમાં સાપી આભાર કરશો જી। સુરત શહેરની ટ્રાફિક સમસ્યા અલગ કરવા બાબત આજરોજ સુરત શહેરના ટ્રાફિક ડીસીપી વાનાણી સાહેબ સાથે રિક્ષા યુનિયનના આગેવાનોની મીટિંગ મળી હતી। તેમાં સુરત શહેરના ઓટો રિક્ષા ચાલકોના બાબતની ચર્ચા કરવામાં આવી હતી। સુરેશ શહેરના તમામ રિક્ષા ચાલકો ભાઈઓને એસોસિએશનના આગેવાનો જણાવે છે કે જ્યાં રિક્ષા ચાલકો ટ્રેનિંગથી દૂર ઊભા રહેવું અને રિક્ષા ચાલુ કરીને ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી છે તે બાબતમાં રિક્ષા એસોસની ઓફિસે નાનપુરા ખાતે આવીને બે વિસ્તારના ઓટો રિચાર્જની યાદગીરી આપી જવા દરેક રિક્ષા ચાલકને વિનંતી કરવામાં આવે છે। આ મીટિંગમાં આજરોજ હાજરી આપેલી જયંતિભાઈ પ્રજાપતિ, મહેશભાઈ માસ્તર, રાજુભાઈ ભંડારી, અશોક મહાપાત્ર અને આગેવાનો હાજરી આપી હતી। ટૂંક જ સમયની અંદર સુરત શહેરની ઓટો રિક્ષાના ટેન્ડોની માંગણીનો ટૂંક સમયમાં નિકાલ આવી જશે। દરેક રિક્ષા ચાલક ભાઈઓ ટ્રાફિક થાય તેવી જગ્યાએ કોઈ ઊભું રહેવું નહીં, આ ખાસ દરેક આગેવાનો નોંધ લેવી। આજરોજ કતારગામ વિસ્તારની અસંખ્ય આશ્રમ પાસે રિક્ષા ચાલકોની મુલાકાત લઈ ઓટો રિક્ષા સ્ટેન્ડ બાબતમાં અને રિક્ષા ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરવી અને કોઈ ચાર રસ્તાની અંદર કોઈ ટર્નિંગમાં ઊભું રહેવું નહીં। જો ટર્નિંગમાં ઊભો રહેશે તો પોલીસ એની કાર્યવાહી કાયદેસર કરશે। તો મહેરબાની કરી અને આપણે રિક્ષા ચાલકો ટ્રાફિક પોલીસને પૂરો સહકાર આપીને વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરવું અને એક ચેનલ રીતે અહીંયા રિક્ષા ઊભી રાખવી। જે વિસ્તારની અંદર તમારા સંબંધીઓ કે રિક્ષા ચાલકો હોય એ લોકોને સ્ટેન્ડની જરૂર હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરે। હું જયંતિભાઈ પ્રજાપતિ, મહેશ માસ્તર, રાજુભાઈ ભંડારી, જીતેન્દ્રભાઈ તમારો તાત્કાલિક સંપર્ક કરી અમારી ઓફિસે મને લિસ્ટ બનાવીને આપી જાય તો દરેકને ઓટો રિક્ષા સ્ટેન્ડ આપવા માટે માન્ય ટ્રાફિક ડીસીપી સાહેબે સૂચના કરી છે। તો દરેક રિક્ષા ચાલકો વ્યવસ્થા ઉભારો, સુરતને સુંદર બનાવીએ અને આપણે રિક્ષા ચાલકો દંડથી બચીએ એવી સૌને વિનંતી કરું। જય હિન્દ, જય ભારત રિક્ષા ચાલક ભાઈ।